તો ચાલો દોસ્તો વાત કરીએ હાઇડ્રોલિક સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે હાઇડ્રોલિક સબ્જેક્ટને તૈયાર કરવાની શરૂઆત કરો ત્યારે અહીંયા જે ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું એ ટોપિકો સૌ પ્રથમ તૈયાર કરજો. તો ચેપ્ટર વાઇઝ દોસ્તો આપણે શરૂઆત કરીએ તો પહેલા ચેપ્ટરની અંદર હાઇડ્રોલિક્સ, હાઇડ્રોસ્ટેટિક, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સની ડેફિનેશન તૈયાર કરવાની થાય છે. ક્યારેક ડિફરન્સના સ્વરૂપમાં પણ પૂછી શકે તો એ જ ડેફિનેશન ડિફરન્સના સ્વરૂપમાં લખવાની છે અને નીચે એનું એક જસ્ટ એક્ઝામ્પલ જે આપવામાં આવેલું છે તે લખવાનું હોય. ટાઈપ્સ ઓફ ફ્લુઇડ દોસ્તો તૈયાર કરજો, 4 છે: આઈડિયલ, રિયલ, ન્યૂટોનિયન અને નોન ન્યૂટોનિયન ડેફિનેશન સાથે, અને એની સ્કેચ પણ આપેલી છે. પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ દોસ્તો 11 તમને આપવામાં આવેલી છે, બધાના નામ યાદ રાખી લેજો. જેના નોટેશન્સ હોય એના નોટેશન્સ, ફોર્મ્યુલા અને યુનિટ્સ પણ તૈયાર કરી દેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ક્યારેક સેપરેટલી તમને એમ જ પૂછી નાખશે કે એનલિસ્ટ એની 6 પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ, તો 6 લખવાની થાય, બરાબર. તો જેટલી પણ આપણે બધી તૈયાર કરી દેવાય. અને અહીંયા જે બોલ્ડ કરેલા અક્ષર છે દોસ્તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે વિશેષ આઈએમપી છે. પછી ડિટેલમાં તૈયાર કરવાનું હોય પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડમાં તો ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ, સ્પેસિફિક ગ્રેવિટી ડિટેલમાં તૈયાર કરો. ડિટેલમાં એટલે આ બધાના નામ, નોટેશન, ડેફિનેશન, ફોર્મ્યુલા અને યુનિટ એટલું તૈયાર કરવાનું થાય. એક્ઝામ્પલ 1 દોસ્તો આનો જ છે, એ તૈયાર કરી દેજો. પછી ડિટેલમાં બીજું સરફેસ ટેન્શન તૈયાર કરો, કેપિલારિટી અને વિસ્કોસિટી ડિટેલમાં વ્યવસ્થિત તૈયાર કરજો. અને કોહેઝન અને એડહેઝન દોસ્તો એની ડેફિનેશન સિમ્પલ તૈયાર કરવાની. વિસ્કોસિટીમાં ટાઈપ્સ ઓફ વિસ્કોસિટી છે, ડાયનેમિક અને કાઇનેમેટિક, એ પણ તૈયાર કરો. એનો ડિફરન્સ આપેલો છે, તૈયાર કરો. અને ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી પણ તૈયાર કરો. ઓકે, તો આટલું કામકાજ તૈયાર કરવાનું થાય. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 2માં. તો એમાં ડેફિનેશન કરવાની છે પ્રેશર અને પ્રેશર હેડની. ત્યારબાદ ટાઈપ્સ ઓફ પ્રેશર મોસ્ટ આઈએમપી છે. 4 પ્રકારના પ્રેશર છે: એટમોસ્ફેરિક પ્રેશર છે, એબ્સોલ્યુટ પ્રેશર છે, ગેજ પ્રેશર છે, વેક્યુમ પ્રેશર છે. ઓકે, સ્કેચ સાથે, ઇક્વેશન સાથે તૈયાર કરો, મોસ્ટ આઈએમપી. એના પછી પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ્સને એનલિસ્ટ કરવાનું કામકાજ મોસ્ટ આઈએમપી છે. અને એમાં ઘણા બધા આપેલા છે આપણને, મેનોમીટર્સ અને પછી આ બાજુ આપેલા છે આપણને મિકેનિકલ ગેજીસ. તો એમાં સિમ્પલ યુટ્યુબ મેનોમીટર, ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર અને બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ આટલા ડિટેલમાં તૈયાર કરાય. એમાં આ બે તો મોસ્ટ આઈએમપી છે. ઓકે, પણ સિમ્પલ યુટ્યુબ પણ તૈયાર કરી જ દેજો. એક્ઝામ્પલ્સની આ ચેપ્ટરમાં આપણે વાત કરીએ દોસ્તો તો 2 ટાઈપના જોવા મળે છે. પહેલા આવે છે કન્વર્ટ ધ ફોલોવિંગ્સની અંદર આપણે પ્રેશર હેડ આપેલું હોય તો એને ઇન્ટેન્સિટીમાં ફેરવો, અથવા ઇન્ટેન્સિટી આપેલું તો હેડમાં ફેરવો, અને હેડ આપેલું હોય તો હેડમાં ફેરવો. એ 3 ટાઈપના ન્યુમેરિકલ્સ આવી શકે. એટલે કે એક જ 2 ફોર્મ્યુલાથી જ થઈ જાય છે, ટાઈપ તો એક જ કહેવાય. P બરાબર WSH અને બીજું ફોર્મ્યુલા S1H1 ઇઝ ઇક્વલ્સ ટુ S2H2 છે. આ તમે જરાક રિવાઇઝ પણ કરતા જજો, યાદ આવશે તમને. હા સાહેબ બરાબર છે, આ કર્યું છે. અને જેમણે આપણા ક્લાસીસ જોઈન કરેલા છે અને ક્લાસમાંથી જેમણે સ્ટડી કરેલું છે એમને તો બખૂબી બધું યાદ આવશે. ઓકે, તો આવી રીતના પહેલા ટાઈપના ન્યુમેરિકલ્સ જે મોસ્ટ આઈએમપી છે, દર વખતે પૂછાય છે. અને બીજા સિમ્પલ યુટ્યુબ મેનોમીટરના ન્યુમેરિકલ્સ હોય છે, એ ક્યારેક પૂછાય ક્યારેક ન પૂછાય, એ કેટેગરીમાં આવે છે. પણ છે સિમ્પલ ફોર્મ્યુલા બેઝ, તો એ પણ ન્યુમેરિકલ્સ તૈયાર કરી શકો છો. ચાલો, એના પછી દોસ્તો આપણે ચેપ્ટર નંબર 3ની અંદર એન્ટ્રી લઈએ તો એમાં સ્ટેટ એન્ડ એક્સપ્લેન પાસ્કલ્સ લો મોસ્ટ આઈએમપી છે. ડિફાઇન ટોટલ પ્રેશર એન્ડ સેન્ટર ઓફ પ્રેશર, ડેફિનેશન બંનેની જસ્ટ તૈયાર કરો. પછી એનું ડેરિવેશન છે ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર ઓન વર્ટિકલી ઇમર્સ્ડ સરફેસ. વર્ટિકલી 3 કેસ છે આપણી પાસે, હોરિઝોન્ટલ, વર્ટિકલી અને ઇન્ક્લાઇન. તેમાં વર્ટિકલી વાળું દોસ્તો મોસ્ટ આઈએમપી છે. F ઇઝ ઇક્વલ્સ ટુ વાહબાર અને H સ્ટારનું જે ફોર્મ્યુલા ડિરાઈવ થાય છે તે, અને એના જ ન્યુમેરિકલ્સ દોસ્તો આ પણ મોસ્ટ આઈએમપી છે, દર વખતે પૂછાય છે. બરાબર, આ ન્યુમેરિકલ્સ પણ દર વખતે પૂછાતા હોય છે, પણ કોકના ઓરમાં હોય છે. તો જો ખબર પડતી હોય તો આ ન્યુમેરિકલ્સ તૈયાર કરાય. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 હાઇડ્રોકાઇનેમેટિક્સમાં ટાઈપ્સ ઓફ ફ્લો આપણે શુલ્કર 1, 2, 3 થી યાદ રખાવ્યા છે લાઈવ ક્લાસીસની અંદર. તો એ દોસ્તો ખાસ બધાના નામ તૈયાર કરી નાખજો, બધાની ડેફિનેશનો તૈયાર કરી નાખજો. ઓકે, અને પછી તમને ડિફરન્સના સ્વરૂપમાં પણ પૂછે છે, સ્ટીડી, અનસ્ટીડી, યુનિફોર્મ, નોન યુનિફોર્મ, લેમિનર અને ટર્બ્યુલન્ટ ઇન ધ ફોર્મ ઓફ ડિફરન્સ તમારે લખવાનું થાય. તો એ રીતના પણ આપણે લખતા આવડવું જોઈએ. પછી રેનોલ્ડ્સ નંબર છે દોસ્તો તૈયાર કરી નાખો. કન્ટિન્યુટી ઇક્વેશન મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો. ન્યુમેરિકલ્સ પણ રેનોલ્ડ્સ નંબર અને કન્ટિન્યુટી ઇક્વેશનના જોવા મળે છે, ક્યારેક હોય ક્યારેક ન હોય, એ ટાઈપના છે. પણ આ બેમાંથી મારે આઈએમપી કહેવાય તો થોડાક રેનોલ્ડ્સ નંબરવાળા વિશેષ આઈએમપી છે. આ બેની કમ્પેરિઝન કરવી હોય તો એ તૈયાર કરજો.
બરાબર. સિમ્પલ ન્યુમેરિકલ્સ છે. આપણે લાઈવ ક્લાસીસની અંદર બધું કરાવેલું છે. અત્યારે બધા જ લાઈવ ક્લાસીસના રેકોર્ડિંગ્સ અવેલેબલ છે. તો હજુ જે વિદ્યાર્થીઓને દોસ્તો પ્રિપેરેશન કરવી હોય, ક્લાસ જોઈન કરવા હોય, તો આપણે અમૃત ક્લાસીસમાં ડિપ્લોમા સેમ 4 સમર 2026નો ક્લાસ જોઈન કરી શકો છો. ફીસ પણ હમણાં એક્ઝામને ધ્યાનમાં રાખીને ઘણી બધી રિડ્યુસ કરી દીધેલી છે. તો એ ફીસની અંદર તમે જોઈન કરી શકો છો. બધું જ કન્ટેન્ટ તમને પ્રાપ્ત થશે. વિડીયો ક્લાસ પ્રાપ્ત થશે, એની નોટ્સ પણ અવેલેબલ છે. જીટીયુના જૂના પેપર્સ એ પણ ખાસ જોઈને જવાના હોય એ બધા અવેલેબલ છે. આઈએમપીઝ બધી અવેલેબલ છે દોસ્તો. એમાં તમને તો માત્ર યુટ્યુબ આઈએમપીઝ અત્યારે ડિલિવર કરી રહ્યો છું, પણ આ કોન્ફિડન્સ બૂસ્ટર અને પાસિંગ માર્ક્સ સ્ટ્રેટેજી પણ સેપરેટલી એ જે વિદ્યાર્થીઓ કોર્સમાં જોઈન થયા છે એમને આપીએ છીએ. તો ખાસ આ બધી વસ્તુ છે. જુઓ, બધા જ સબ્જેક્ટમાં હાઇડ્રોલિક્સ તો આ 2026ના ક્લાસ લેવાના હતા, 24માં હતા, 23માં હતા, એમાં 26ના હમણાંના ક્લાસ છે દોસ્તો. એની અંદર આ બધું જ કામકાજ છે. એમાં થિયરી, ન્યુમેરિકલ્સ, ડેરિવેશન્સ બધું આપેલું છે. તો તમે વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય, કોન્ફિડન્સ સાથે પ્રિપેરેશન કરવી હોય, તો ક્લાસ જોઈન કરી અને સારી રીતના તમને મદદરૂપ થશે. જે વિદ્યાર્થીઓ ક્લાસ જોઈન કર્યા હોય એના ફીડબેક્સ તમે પ્રાપ્ત કરી શકો છો. અને હું અહીંયા ફીડબેક્સ લખીને આપું એમ નહીં, તમારા જ કોલેજની અંદર તમારા જ ક્લાસમાંથી જે વિદ્યાર્થીઓએ જોઈન કર્યા હોય એમને જ પૂછજો, એટલે તમને આઈડિયા આવી જશે. ચાલો આગળ વધીએ. ડાયનેમિક્સની આપણે વાત કરીએ તો એમાં એનર્જી ઓફ લિક્વિડ છે દોસ્તો. 3 પ્રકારની એનર્જીના નામ આપેલા છે. ગુજરાતીમાં 5 આપેલા છે. તો નામ બધાના યાદ રાખો, એની સિમ્પલ ડેફિનેશન યાદ રાખી લો. બર્નોલીઝ ઇક્વેશન દોસ્તો, સ્ટેટ એન્ડ પ્રૂવ, મોસ્ટ આઈએમપી, ખાસ તૈયાર કરી નાખજો દોસ્તો. પછી એના એઝમ્પશન્સ અને લિમિટેશન્સ પણ મોસ્ટ આઈએમપી છે. પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ ઓફ બર્નોલીઝ ઇક્વેશન દોસ્તો, એમાં બધાના નામ યાદ રાખવાના આવે છે. અને એમાં વેન્ચ્યુરીમીટર જે છે એ પણ મોસ્ટ આઈએમપી છે. વેન્ચ્યુરીમીટરની ફિગર તૈયાર કરજો. એના પાર્ટ્સ છે દોસ્તો 3, એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે, એ તૈયાર કરજો. એનું ફોર્મ્યુલા તૈયાર કરજો. અને ફોર્મ્યુલા પછી એક્ઝામ્પલ પણ વેન્ચ્યુરીમીટરના મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરવાના છે આના. તો એ બધું તૈયાર કરજો. અને આપણે એક લાઈવ ક્લાસમાં બધું કરાવેલું પણ છે. ચલો એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 6, ટાઈપ્સ ઓફ ઓરિફિસ ક્લાસિફિકેશન કહેવાય, મોસ્ટ આઈએમપી. ડિફાઇન વેના કોન્ટ્રાક્ટા દોસ્તો, સ્કેચની સાથે, એ પણ મોસ્ટ આઈએમપી છે. પછી એનલિસ્ટ એન્ડ ડિફાઇન હાઇડ્રોલિક કોફિશિયન્ટ, ધી મોસ્ટ આઈએમપી. આખા ચેપ્ટરમાંથી સૌથી પહેલા નંબર ઉપર આઈએમપી હતું આ છે. હાઇડ્રોલિક કોફિશિયન્ટ્સ 3 છે. ઓકે. અને એનો રિલેશન પર દોસ્તો ડિરાઈવ કરવાનો આવે છે, પણ તૈયાર કરી જ દેવાનો. પછી લેબોરેટરીની અંદર એ હાઇડ્રોલિક કોફિશિયન્ટ્સ ફાઇન્ડ કરવા માટેની મેથોડ ક્યારેક પૂછાતી હોય છે. તો જેમને વ્યવસ્થિત પ્રિપેરેશન કરવી હોય કરી જ જજો. એક્ઝામ્પલ્સ દોસ્તો ફોર્મ્યુલા બેઝ જ છે. આ સીસી, સીવી, સીડીના દોસ્તો ફોર્મ્યુલા એનલિસ્ટ કરી નાખજો. અને કોઈ પણ ન્યુમેરિકલ્સ પૂછાશે ફોર્મ્યુલા ઉપરથી જ થઈ જવાનો છે, બીજું કંઈ જ નથી. તો આપણે લાઈવ ક્લાસમાં કરાવેલું છે, તો એ પ્રમાણે દોસ્તો શીખી જજો. એના પછી દોસ્તો ટાઈપ્સ ઓફ નોચ એન્ડ વિયર, ચેપ્ટર નંબર 7માં મોસ્ટ આઈએમપી, મતલબ નોચ અને વિયરનો ડિફરન્સ છે. પછી આ તો ધી મોસ્ટ આઈએમપી છે. આ ડેરિવેશનો છે. ડિસ્ચાર્જ ઓવર અ રેક્ટેન્ગ્યુલર નોચ અને ડિસ્ચાર્જ ઓવર અ ટ્રાયંગ્યુલર નોચ. ટ્રાયંગલનું બીજું નામ શું છે? વી નોચ. તો આ ખાસ 2 મોસ્ટ આઈએમપી છે દોસ્તો. બંને તૈયાર કરી જજો. વધારે તો વી નોચ પૂછાય છે, પણ રેક્ટેંગલ પણ ક્યારેક પૂછી નાખે છે, પણ બંને તૈયાર કરી જ જવાય. પછી બંનેનો ડિફરન્સ છે ટ્રાયંગ્યુલર નોચ અને રેક્ટેન્ગ્યુલર નોચનો, અને એડવાન્ટેજ ઓફ ટ્રાયંગ્યુલર નોચ ઓવર અ રેક્ટેન્ગ્યુલર નોચ, આ પણ તૈયાર કરી જવાય. એક્ઝામ્પલ્સની વાત કરીએ દોસ્તો, તો જે ટ્રાયંગલ અને રેક્ટેન્ગ્યુલર નોચ એના ડેરિવેશનમાં જે છેલ્લા ફોર્મ્યુલાઓ ડિરાઈવ થાય છે ને, એ ફોર્મ્યુલા તમે ધ્યાનમાં રાખી જશો તો એમાં વેલ્યુઝ પુટ કરવાની છે ખાલી. એવા ન્યુમેરિકલ્સ પૂછાતા હોય છે, તો એ તૈયાર કરી જવાય. ચલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો છેલ્લેથી સેકન્ડ લાસ્ટ ચેપ્ટર છે આપણું ફ્લો થ્રુ પાઇપ. એમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લો થ્રુ પાઇપ્સ તૈયાર કરો. પછી ડાર્સીસ ફોર્મ્યુલાનું ડેરિવેશન મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરાય. પછી આ પણ મોસ્ટ આઈએમપી છે, વેરિયસ હેડલોસીસ ફ્લો થ્રુ પાઇપ્સના. એમાં મેજર અને માઇનોર હેડલોસીસની વાત આવે છે, તો ખાસ તૈયાર કરજો વેરિયસ હેડલોસીસ ફ્લો થ્રુ પાઇપ્સ માટે. રેનોલ્ડ્સ એક્સપેરિમેન્ટ, HGL અને TL મોસ્ટ આઈએમપી. એની ડેફિનેશનો તૈયાર કરી નાખજો ખાસ. એમાં સ્કેચ આવે છે એ તૈયાર કરી નાખજો, મસ્ત છે. યુઝ ઓફ નોમોગ્રામ, એ પણ મોસ્ટ આઈએમપી છે, એમાં પણ સ્કેચ સાથે તૈયાર કરવાનું છે.
કમ્પાઉન્ડ પાઇપ એન્ડ ઇક્વિવેલન્ટ પાઇપનો નાનો ટોપિક આપેલો છે અને ફોર્મ્યુલા ડિરાઈવ થયેલું છે એ તૈયાર કરજો. અને ન્યુમેરિકલ્સની વાત કરીએ તો કમ્પાઉન્ડ અને ઇક્વિવેલન્ટ પાઇપના એક ન્યુમેરિકલ્સ જોવા મળે છે જે મોસ્ટ આઈએમપી છે, અને ડાર્સીસ ફોર્મ્યુલા જે અહીંયા ડિરાઈવ થયું છે એના પણ ન્યુમેરિકલ્સ જોવા મળે છે જે પણ મોસ્ટ આઈએમપી છે. તો ખાસ આપણે દોસ્તો એ તૈયાર કરીએ. એના પછી ફ્લો થ્રુ ઓપન ચેનલ આ ચેપ્ટર છે દોસ્તો. તો એ પણ આપણે છેલ્લું ચેપ્ટર છે, પણ ઘણું બધું કન્ટેન્ટ આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. તો આ ચેપ્ટર પણ આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનું. એની પહેલાં આપણા જનરલ વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે મૂકેલી છે, જેમાં દોસ્તો કોઈ પણ વિદ્યાર્થી સેમ 4ના જોઈન થઈ શકે છે. અને આગામી જે આપણા લાઈવ ક્લાસીસ યુટ્યુબમાં થશે રિવિઝન માટેના કે બીજું કંઈ પણ થશે એની અપડેટ્સ બધી દોસ્તો એની અંદર આપવામાં આવશે. તો એ ગ્રુપ ખાસ તમે જોઈન કરી શકો છો. ફ્લો થ્રુ પાઇપ અને ફ્લો થ્રુ ચેનલનો દોસ્તો ડિફરન્સ છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરો. ફ્રાઉડ નંબર, હાઇડ્રોલિક મીન ડેપ્થ, ડિફરન્ટ ફોર્મ્યુલા ફોર કોમ્પ્યુટિંગ યુનિફોર્મ ફ્લો. પછી મોસ્ટ આઈએમપી આવે છે મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન. ડેફિનેશન તૈયાર કરો અને એની કન્ડિશનો આવે છે બબ્બે, રેક્ટેંગલ માટે અને ટ્રેપેઝોઇડલ માટે. તો એ ખાસ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી. છઠ્ઠો અને સાતમો પણ મોસ્ટ આઈએમપી છે, સ્પેસિફિક એનર્જી ડાયાગ્રામ, મોસ્ટ આઈએમપી દોસ્તો, ખાસ તૈયાર કરજો. એમાં ક્રિટિકલ ડેપ્થ સુધી લખવાનું છે. ક્રિટિકલ ડેપ્થ અને ક્રિટિકલ વેલોસિટી, એના પછીની જે નાની નાની ડેફિનેશનો છે એ નથી લખવાની, આપણે નોટ્સની અંદર જોજો. અને હા, જેને માત્ર નોટ્સ જોતી હોય ને તો નોટ્સનો પણ એક સેપરેટ ક્લાસ આપણે બનાવી આપશું. તો માત્ર નોટ્સ જેમને જોતી હોય વિદ્યાર્થીઓ એમનો મને સંપર્ક કરજો, તો તમને એની લિંક મોકલી આપીશ ક્લાસની. પછી હાઇડ્રોલિક જમ્પ દોસ્તો, એની ડેફિનેશન તૈયાર કરો, એના યુઝિસ તૈયાર કરો, એમાં પણ સ્કેચ છે તૈયાર કરો. અને હાઇડ્રોલિક જમ્પ ક્યાં ફોર્મ થાય છે એના લોકેશન્સ આપેલા છે એ તૈયાર કરો. રિવર ગેજિંગ દોસ્તો શું છે આખું કામકાજ, અને ખાસ એના ઇમ્પોર્ટન્સ એક વખત સ્પેશિયલ નામ આપીને પૂછેલા હતા. મેથડ્સ ઓફ વેલોસિટી મેઝરમેન્ટ, 3 થી 4 મેથડો છે એ તૈયાર કરી નાખો. એક્ઝામ્પલ્સની અંદર APRVQ ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ છે. આ એના સ્ટેપ્સ છે દોસ્તો. APRVQ આપણે લાઈવ ક્લાસમાં કરાવેલા છે, જોજો, રેકોર્ડિંગ્સ અવેલેબલ છે. APRVQના ન્યુમેરિકલ્સ છે. અને બીજા મોસ્ટ ઇકોનોમિકલ સેક્શનના હોય એ ક્યારેક ક્યારેક પૂછે, બાકી APRVQ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. તો આવી રીતના દોસ્તો આપણા 9 ચેપ્ટરનો હાઇડ્રોલિક સબ્જેક્ટ બનેલો છે. તો ધ્યાનથી અને શાંતિથી વ્યવસ્થિત આને તૈયાર કરાય. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.